ચાલો હવે અત્યારે સવાર થઈ ગઈ છે અને 7:30 થઈ ગયા છે અને કરણને સ્કૂલે મોકલી દીધો છે અને રીનાનું ટિફિન મસ્ત બની ગયું છે અમારે અને ઘરનું કામ તો આજ વહેલાહાર બધું થઈ ગયું છે ઠંડી તો હતી પણ તોય ઘાએ ઘા બધું કરી નાખ્યું છે અને રીનાને બેને ઉઠાડતી આવું ચાલો મસ્ત મજાનું દહીં છે ને અત્યારે બધું ટિફિન રીનાનું જે ભરી દીધું હતું એ ટિફિન છે અને વિશુભાઈ બેસી ગયો છે જમવા અને આપણે હજી જમવા હા અત્યારે હજી મોડો ઉઠ્યો ને 12:30 થઈ ગયા છે ને ભાઈ હજી ઉઠ્યો છે ને સીધો જમવા જ બેસી ગયો છે રીનાનું ટિફિન ખોલી હું સવારે વહેલી ઉઠી અને મેં એનું ટિફિન મેં બનાવી દીધું હતું રીનાનું અને રીના ઉઠીને તો રીના કહે કે મારી તબિયત બરોબર નથી તો હવે મારે કાંઈ નથી જવાનું દવાખાને એને ડ્યુટી ઉપર નથી જવાની રીના તો એવું થયું છે હવે ટિફિન હતું એ હવે બપોરનું સવારનું ટિફિન હતું એ વિશુ કે હું ખાઈ જાઉં છું તો સારું હાલો આપણે વિશુ જમી લે એટલે પછી અમે રાડું બહુ પાડવી પડે છે વિશુને વિશુ હાલ જમવા રાડું પાડ્યા જ કરવી પડે છે તો હવે અત્યારે વિશુ અત્યારે જમી લે કેટલા 12:30 થઈ ગયા છે ને કરણનો તેડવાનો ટાઈમ થઈ ગયો છે પપ્પા પટુને લેવા કોણ જાશે પપ્પા જાય છે એના પપ્પા તેડી આવશે અમારા વિશુને હું પટ ચાલો હવે કરણભાઈ અમારા સ્કૂલેથી આવી ગયા છે ને ટોપી અત્યાર સુધી પહેરી હતી ટોપી સીધી ઘા કરી મારી ઉપર જોયું એવું છે એને પપ્પા તેડી આવ્યા છે કાટુને અને હું લેવા જઈશ વિશુ છાશ લેવા જાય છે જો આજે દહીં બનાવ્યું હતું ને એ તો દહીં વિશુભાઈ ખાઈ ગયો છે એ માં જો કરણ પડ્યો આને આવું જ હોય છે જો બોટલ ભાંગવાની તૈયારી છે બોટલ હવે એની એમ છે કે નવી બોટલ લઈ આવીએ એમ ને નવી લાવીશ ને હા તોડી નાખી છે હા કાંઈ વાંધો નહીં એ તો એમ નામ લઈ આવીશું પટુ તોડ નહીં તો કાંઈ વાંધો નહીં ગલો શું રેડિયો વગાડે છે આમાં હા આનો ફાયદો એ સારો છે કે રેડિયો વગાડે બેલેન્સ હોય કે ન હોય આ હે ને અત્યારે મને કાલ મા પાસે ગયો હતો ને એમાં કેવું કાલ હું ને મા પાસે ગયો હતો ને તો મા એમ કહે છે કે આમાં બેલેન્સ તો પૂરું પણ આમાં ફોન નથી જતો તો લેતો જતો મા પાસે ગયો તો પછી ફોન લેતા અને માનો ફોન છે માનો ફોન છે ને હા માનો ફોન છે એટલે હું આગળ પપ્પા જો અત્યારે થઈ ગયા ને પપ્પાને કહું કે હું વાંધો છે ત્યાં લગે આમાં ગીત સાંભળતો હતું તો કઈ નો ઉપર બેન આજે તબિયત બરોબર નથી તો જોઈએ પણ નાસ્તો તો એને નથી કરવાનો કેમ કે એને છે પોસી પૂનમ ના બેન મજા નથી ખબર પડી એ આવીને ઈ જ કહે છે તો આજે રીનાબેન પોસી પૂનમ રહ્યા છે તો એ કે વેલા તેડવા જવાના ને આજે ગઈ જ નથી તો અત્યારે ચાલો હવે બે ભાઈ પટુએ તો કપડાં ચેન્જ કરી લીધા છે અને જમી લીધું ને હુવાની તૈયારી કરે છે અને ભાઈ અત્યારે ટીવી જોઈ છે વિશુભાઈ એને પપ્પાએ ને આમ બધે જમી લીધું કેટલો 1 વાગ્યો છે અત્યારે હા બિલાડી આવી ગઈ છે અત્યારે જો બતાવો તો હા જોરથી રાડ્યું નાખતી હતી તો હું હળી કાઢીને ઉપર આવીશું જા જાય હવે કરણ અત્યારે અહીં હોમવર્ક કરે છે બપોર થાય ને એટલું અહીંયા આવી જવા આ 3:30 થાય ને એટલે ઉપર સતણે અહીંયા શું કહેવાય સાયો મસ્ત આવી જાય છે તો અહીંયા શિયાળું છે ને હે તો હા એટલે ભાગ લેવા જવાનું રાજુભાઈ ને અમે જાય જો 4:30 વાગી ગયું તેમ ભાગ લેવા હે ગુડ એ ઓલો બિલાટો જો માં આપી બિલાટો ક્યાં પૂગ્યો વયો ગયો તો ચાલો હવે બેને પાલટી થાય છે અત્યારે પાલટી કરી છે ભાગ લઈને મમરા ખાય છે હે એ તો બધી હાલ છે અત્યારે હા મેં એનું ખાવાનું ભાવ તો ન લેવો નથી ભાવ છે ને તો એવું કાંઈનો ભાગ આવી ગયો ભાવે ને એટલે હા લાઈ નો ખાવે તો કાંઈ વાંધો નહીં હું ખાઈશ તામાં વાટકામાં સેવ મમરા નાખી તો ચાલો હવે કરણભાઈ અમારો છે કોથમીર લેવા મોકલો તો એ સીધો ઓસરી ઉપર અમારે ચડી ગયો છે સાયકલ જ્યાં ત્યાં ગંધારી હોય એવી હે તો કેવી છે હારી છે તો સારું હાલો હવે અત્યારે વહેલા રાંધવું છે ને અમારે રીના આજે પોસી પૂનમ રી છે તો રીના બેન નાઈ ધોઈ નાખ્યું ને તૈયાર થાય છે અત્યારે એ બાપા ઘરમાં લઈ આવ્યો આખા ઘરમાં એ સેટુ લઈ જા બહાર હા અરે હવે આખા ઘરમાં હકાવીને હવે ઉપાડીને જાય છે બહુ કરી દીધી કરણ ત્યાંથી પાડી સ્ટન નહીં
એક બહુ કરી દીધી છે કરણે, બહુ શરારતી છે. હવે આને કાંઈ વસ્તુ અમારે કામ સીધું ને હે તો એવી મુસીબત થાય છે. પોણા 9 થઈ ગયા છે ને તૈયાર થઈ ગયા. અને રીના નાઈ તો તૈયાર થઈ ગઈ છે. રીના હવારની તબિયત બરોબર નહોતી તો અત્યારે હવે બેનને છૂટવાનો ટાઈમ છે ને જમાડી લે. બીજું હું સારું હાલો. પટ્ટુ અમારે ગેમમાં જ ગાંડો થયો છે. તો ચાલો હવે રીના ક્યારની વાટ જોવે છે પણ આ બેમાંથી એક હાલતા ચાલતા નથી એવું છે. અમારે પોતું હોતે આવી ગયો છે. હા ઝીણું ના ઝીણું ને ન હોય કોઈ દી કર્યું નથી ને એટલે ઝીણું ન હોય. થોડીક મોટી થઈ જાય ત્યારે હા જોઈ લે ને એક વાર એટલે ઝીણું બોલજે કા ઝીણું પછી ઝીણું કાઢશે કા ઝીણું. હું બોલી ભાઈની બેન રમે કે જમે એવું બોલવાનું કા પછી વ્રત રહેવાનું એટલે હાલો 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 રીના બેન જો ઉપર વહી ગઈ ચાલો એટલે નીચે રમશું કેમ કે કાલે ઓમે રવિ લિસ્ટનો ફોટો પાડ્યો મમ્મી વિડિયો મમ્મી પ્લીઝ ફોટો પાડી ચાલે તો સીધો ઊભો તો રે પૂતું આ બાજુ ફરી જા મોઢું બતાય તારું પૂતું જીરુનો પાક કેટલી નાની આ દઈડીને કરવાનું હોય બેન ને એટલે છોકરાઓને સાંડલા બાંધવાના હું પટુ એમ આડું રહેવા દે મેં કોઈ દી કર્યું ન પેલા મમ્મી ચાંદલા મંડ હા મમ્મા કઈ ખબર કોમ્બિનેશન થાય એ મને સારું કોટ નો પૂતું પૂતું તો દેખાતું નથી. હાલો રેડિયો હાલો પૂતું આ બાજુ રીના નડતો નથી પૂનમળી ભાઈની બેન રમે કે જમે રમે 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 એમાં આખો દિવસ હોતું રહેવાનું અત્યારે રમતું રહેવાનું ભલે મજા ના હોય. આકાશે રાંધા ભાઈની બેન રમે કે જમે પણ મારો હે હા બે એ કે બે પોચી પૂનમળી આકાશે રાંધ્યા અન ભાઈની બેન રમે કે જમે વાહ વાહ ત્રણેયનો ઓપિનિયન અલગ મારું બે હે હો હા તારું બેન પટુની બેન વિસુન તો એક જ મારું એક એમાં અચ્છા આવ હારું હાલો હવાની રીના અમારે આજ વ્રત રીતી તો રમવા તમારા બધાને રમાડવાની છો રીનાને લૂડો ને ચેસ કાઢો હાલો રમવાનું છે. લુડુ ને ચેસ તો તું હું રમી ક્યું એની ગેમોની વાત કર હા તો તને આવડે છે રીના હાલો હાલો ટપકો હાલો જલ્દી કાબાકી રૂબલોક્સ માં છે એમ કહી દે મમ્મી એ રોટલી રોટલી ગાયને દઈ દેવાની હા લઈ લે હાલ જઈશ રે અને હેરાન મને બોલ બનાવ પડશે મમ્મી ઘરે પર રમવા દેવાય એ બધાને જમવા બેવું ચાલ આપણે ઘરે ના રમવાનું છે રીના કરી ના લાય પાણી દે તુલસી એ તારી હેઠળું નાખી રીના કે ઉસેથી પીધું હાલો હા તો ત્યાંથી દેખાય જ છે બાજુને મેળી જાય. ચાલો હવે અમે બધા નીચે આવી ગયા છીએ અને તો રીના અત્યારે છે ને છૂટી લીધું તો ત્યારનું પોસી પૂનમ છૂટી ગઈ હતી 11:30 થયા ને અત્યારે પાછી એને ભૂખ લાગી છે તો અત્યારે જોઈ એવડી તરું શું કહેવાય પપૈયું ખાય અને હજી એને સફરજન ખાવું છે અને હજી કાકડી હોતે સુધારી દે મને એમ કહે છે આખો દી પણ કઈ ખાધું નહોતું વિશું મજા નહોતી ને તો હુતી જ રહી.